નમસ્કાર મિત્રો, આ છે આપણા આદિવાસી સમાજના સાધનો, એટલે કે ઓરવા માટે તૈયાર કરવામાં આવતા આ સાધનો. આને કહીએ તો આને કરોડી કહેવામાં આવે છે અને આ છે તરફેણ. તો મિત્રો, તમે આ બ્લોકમાં જોઈ શકો છો કે આ છે આપણા બાબા ફૂલજી, તેમજ આ તરફેણ તૈયાર થઈ ગઈ છે. આને બળદથી જોડવામાં આવશે અને જોડીને પછી ખેડવામાં આવશે, ખેડીને પછી થાણવામાં આવશે. તો મિત્રો, બન્યા રહેજો આ મારા બ્લોકમાં. આને કરોડી કહેવાય, એટલે નાનું નાનું ખડ ઉગે એને કાઢવા માટે એ બનાવવામાં આવે છે. તો મિત્રો, આજે આ લાકડાના સાધનો તેમજ આદિવાસી સમાજમાં જોવા મળતા આ સાધનો. આ છે આપણા ફુવા એટલે કે સુરજીભાઈ રાઠવા તેમજ ઠાટી ફોઈ. આ છે તરફેણ અને એને દાંડી કરવા માટે તૈયાર કરે છે. તો એ પણ તૈયાર કરવા માટે એ ઘડે છે પોતાના વહાલા એટલે કે હથિયારથી. તેમજ બીજી બાજુ બતાવીશ તો સાગના લાકડામાંથી બનાવવામાં આવતું આ ઓજાર છે. તો મિત્રો, આદિવાસી સમાજમાં ખેતી કરવા માટે આ વસ્તુ ખૂબ જ અગત્યની હોય છે અને ખૂબ સાચવીને રાખવાનું હોય છે. તો તબ તક જય હિન્દ, જય ભારત.